श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्रीहरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलाय तनो हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुखानंत, समझा व्यू जे पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्। भक्ति योग 12वां अध्याय श्रीमद् भगवद गीता। ते प्राप्नुवन्ति मामेव सर्वभूत हिते रताः। એ મને જ પ્રાપ્ત થાય છે એવું ભગવાન કહે છે. અને આપણે ભગવાનને જ પ્રાપ્ત થવું, જે થયેલા જ છે, ખાલી અનુભવ નથી કરવો, એની શ્રેષ્ઠતા સમજાતી નથી, એની સાથે અનન્ય થવાતું નથી, અવ્યભિચારિણી ભાવ થતો નથી. સંસારમાં ને શરીરમાં ને મમતાના ખંડોની અંદર હજુ પ્રીતિ, રમણીયતા ને આકર્ષણ જળવાઈ રહ્યા છે. એ ત્રણ જો મને ભગવાનમાં જતા રહે યા આત્મ સ્વરૂપમાં જતા રહે તો તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતા. એ મને જ પ્રાપ્ત થાય છે. આ જ છે સાહેબ. બસ થોડી થોડી ઈચ્છાઓ, થોડી કામનાઓ, થોડી વાસનાઓ, થોડી અપેક્ષાઓ ઓછી થાય તો આ મને સિમ્પલ થઈ જાય. માતાજીનું વાક્ય હતું ગઈકાલનું, વાસના મને જहाँ उनका वास नहीं है. ભગવાન ન હોય એને વાસના કહેવાય સાહેબ. વાસના વાસુદેવસ્યમ વાસિતમ ભુવનત્રય. હવે વાસુદેવની વાસના થઈ જાય જે ત્રણે ભુવનમાં રહેલો છે. વાસના મને જहाँ उनका वास नहीं है. વાસના મને રિટર્ન ટિકિટ. માતાજીના શબ્દ છે સાહેબ. 1950-55 બોલાયા છે. રિટર્ન ટિકિટ શબ્દ ઘણા વાપરે પણ અત્યારનો શબ્દ છે. उनको पाने के लिए संयमित जीवन की धारा लेना चाहिए. संयम अग्निशु जुवस्ती એવું એક વાક્ય છે 6થા અધ્યાયમાં. સંયમ રૂપી અગ્નિ અંદર બળી જાય, તેમાં અસંયમની બધી જ મને કામનાઓ ભસ્મીભૂત થઈ જાય. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાઉ પંડિતમ બુધા. એ જ્ઞાન રૂપી અગ્નિની અંદર એ વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય. જ્યાં ભગવાનનો વાસ નથી એને વાસના કહેવાય. શું શબ્દ છે સાહેબ. માતાજીને પ્રણામ કરીને પ્રવેશ કરીએ એ યાત્રામાં. આજનું વાક્ય છે અપ્રોજીની વાતો, કારણ વગરની વાતો, હરિકથા ઈ કથા ઓર સબ વૃથા વ્યથા છે સાહેબ. ભગવાન સિવાયની બધી વાત અપ્રયોજનીય, અપ્રયોગ, કોઈ પ્રયોજન નથી, કોઈ અર્થ નથી. કેમ છે ને કોરોના શું કરશો સાહેબ. अप्रयोजनीय बातों तथा दूसरों की समालोचना. आवाज हजू नहीं सुधरे એમ કે લોકો. એમ કે જેટલા વર્ષથી સત્સંગમાં તો નહીં સુધરા, તમે નહીં આવ્યા તો વધારે પકડી.
ગજબ વાત છે સાહેબ. લોકોને એમ લાગે છે કે બીજાને ખરાબ કહીને હું સારો થઈ જાઉં. સાહેબ એવું નથી થતું. બીજા ખોટા ખાઈને હું ખરો ન થઈ શકું. બીજા પાપી છે તો પુણ્યશાળી ન બનવું. એ અંદરનો અભાવ ને અંદરનો ખાલી ભાવ બોવડાવે છે સાહેબ. છે નહીં કાંઈ. જ્યાં બીજા માટે બોલો ત્યાં સમજવાનું કે અંદરની જલન જે છે, આ जलन अंदर થી प्रेरित करे છે. समालोचना से अपनी शक्ति क्या क्षय होता है. અને જાળવી રાખવાની જ એનર્જી ને થોડું મૌન, થોડું એ રાખો. અડધો દિવસનું મૌન. કોરોનામાં તો આમ બી જવા નથી રાખતા. મૌન રાખો અડધા દિવસનું રોજ. આ તો એવા ટાઈમે મૌન રાખો કે જ્યાં લોકો બધા ભેગા થતા હોય ઘરમાં. અગર ભેગા થતા હોય થોડું મૌન. અને મોબાઈલ બંધ એક દિવસ, અડધો દિવસ કરી શકાય. કે ચાલો એક મેસેજ એવો આવ્યો વંચાઈ જમાં. ચાલુ ઝૂમમાં મેસેજ પણ વંચાય. ચાલો આપણે પુનઃ યાત્રામાં જઈએ. કઈ ગોતી લેવાનું છે. ભગવાન જેને ભક્તિ કહે છે. ભગવાન કે છે કે મારી સાથે જોડાવાના, આખી ભગવત ગીતા ભગવાન સાથે જોડાવાના માર્ગોની જ ચર્ચા છે. આપણા જીવનમાં બોધ પ્રવર્તે. શું શબ્દ છે ભૂલાઈ જાય છે. પ્રબોધ સમયે એક બોધ અંદરથી જાગી જાય કે આ સાચું છે. બસ બધી સાધનાની સાધના પૂરી થઈ ગઈ. અબ હો ગયા ભજન. અબ કૃત કૃતસ્ય ભારત. હવે પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. સમમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. સમમ સર્વેષુ ભૂતેષુ જે ગઈકાલના શ્લોકનો સાર હતો. મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે. આપણે બી પરાભક્તિની યાત્રામાં યાત્રી બની જેવી ભગવાનને પ્રાર્થના. જે યાત્રીઓ છે અને પરમાત્મા તરફથી શુભેચ્છા, ગુરુ કૃપા વરસી રહી છે. અને જે ત્યાં સુધી પહોંચી ગયા છે અને પ્રણામ સાહેબ. અમને બી એવું બળ આપો, અમને બી એવી શક્તિ આપો કે અમે શ્રેય માર્ગના મને પંથી બની જઈએ. ગુરુઓનો દિવસ છે, ગુરુવાર છે સાહેબ. શ્રદ્ધા અને સબૂરી. ગુરુ શબ્દ શ્રદ્ધા અને સબૂરી નો છે. ધૈર્ય કંથાની યાત્રા, ધીરજની યાત્રા. અને બધા ગુરુ કહે છે જેમ સ્વામી સમર્થ કહે છે કે ભીવ નકોસ્મી તુજા પાટી સિવાય. હું સાથે જ છું, પાછળ જ છું. આપણે આગળ જોવા ટેવાયેલા છીએ. આગળથી કોઈ નહીં આવે સાહેબ. આગળથી પરમાત્માને ગુરુ સાથે જ છે. એનું બળ સાથે છે. એની કૃપા સાથે છે. પણ પાછળ જોવા ટેવાયેલા નથી. ભૂતકાળને જોઈ લો. બહુ જન્મોના ભૂતકાળ જોઈ લો. લાગશે કે હજુ એ જ વાસના, હજુ એ જ મમતા, હજુ એ જ આસક્તિ. ને સુવિરૂઢ મૂલમ અશ્વત્થમ એનમ સુવિરૂઢ મૂલમ. અને અસંગ શસ્ત્ર દ્રઢે ચેતવા. લો બનો વૈષ્ણવ છે. વૈરાગ્ય રૂપી સાધના, વૈરાગ્ય રૂપી એ ભગવદ ભાવમાં ભરપૂર મને મન વૈરાગ્ય છે. ભગવાનની સત્તાનો પૂર્ણ રૂપે સ્વીકાર વૈરાગ્ય છે. અસંગ શસ્ત્ર દ્રઢ ચેતવા. તું રહે જ શું લઈ આવી. એક તાલ, એક લય, ખબર ને શું શરીરમાં ચાલે. બધી વાત બીજી નહીં કરતા. તો ચોથો શ્લોકની અંતિમ હિસ્સામાં આપણે આવી ગયા છે. નિર્ગુણ નિરાકારના શ્રેષ્ઠના 3 લક્ષણની વાતો ચાલે. એમાં 3 લક્ષણ લખ્યું નથી. મેં સાંભળેલું બહુ જૂનું છે એટલે આવું લઉં છું. અને નિર્ગુણ નિરાકારનું વર્ણન જે હતું 8 શબ્દ 8 ભાવમાં હતા. તો સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ પહેલું લક્ષણ. ઇન્દ્રિયોના સમુદાયને પૂર્ણ રૂપે વશમાં કરેલું. બધી વાત થઈ ગઈ ગઈકાલે. સર્વત્ર સમબુદ્ધ જે ગઈકાલે વાત થઈ. બધા એક જ પરમાત્માના મને અંશ છે. બધામાં એ જ પરમાત્મા એક જ રૂપે વિલસી રહ્યો છે. એવો બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો અને બધામાં અભેદ દર્શન થવા લાગ્યો. સર્વત્ર સમબુદ્ધ. અને સમત્વ બુદ્ધિ પણ થવા લાગે સાથે. ઘટનાઓમાં દ્વંદ્વોની અંદર નિર્દ્વંદ્વ રહે. અઘરો શબ્દ છે જે આમાં નહોતું આવ્યું. સર્વત્ર સમબુદ્ધ. બુદ્ધિમાં સર્વત્ર એટલે બધી ચીજોમાં સમાન રહે. ને સુખમાં ને દુઃખમાં. અઘરી વાત છે. દુઃખમાં સમાન શું કામ રહે? કોઈ મનને શાંત રાખવાથી સુખ મળે સાહેબ. કોઈ ખોટી ભ્રાંતિમાં નહીં રહેતા.
સુખ કોઈ ધન વનમાં નથી, એ તો મને સારી છે, સેફટી સારી છે, સિક્યોરિટી સારી. તો સર્વત્ર સમબુદ્ધ જેની ગઈકાલે ચર્ચા થઈ, અને તે પ્રાપ્તનું વંતી મામ એવ, એની વાત આજે ચાલશે. સર્વભૂત હિતે રતા, જે આપણે જોયું, બધાનું ભલું થાય એવો ભાવ જીવનમાં આવો અઘરો છે. સત્વગુણની ઉત્તમ અવસ્થામાં ભાવ આવે છે. બસ એકવાર આવી જાય એ ભાવ સરસ મને. સત્વગુણ, રજોગુણની દોડ સંતોષથી ઓછી થઈ જાય. તમોગુણની દોડ જે છે, લક્ષ્ય નક્કી થાય એટલે ઉઠવા લાગે વ્યક્તિ. અને ત્રિગુણાતીત બનવાની દોડ એ ભગવાનની મને કૃપા ઉપર છે. તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાન જમમ તમઃ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. ભગવાનનો મને વિષય આવી જાય. મારામાં રહેલું સૂક્ષ્મ અહંકાર બી જે સત્વગુણનો બાધક છે, એ હું એના પર અનુકંપા કરીને જ્ઞાન દીપેન ભાસ્વતા, પૂર્ણ વિવેક જાગૃત કરી દઉં, અને પછી તો વિવેકમાં તો અજ્ઞાન સમાપ્ત થઈ જાય. તો આપણે ફરી એકવાર ઋણ સ્વીકાર સાથે તે પ્રાપ્ત, બહુ ટોપ શબ્દ છે. મને જ મળે એવું કહે છે. એવું લાગે જ મને, થોડું મારું ભાવ જગત ખીલી ગયું છે એવું લાગે છે. થોડી જ્ઞાન માર્ગની કઠોરતા ઓછી થઈ ગઈ એવું લાગે છે. સારું છે સાહેબ, સ્વભાવ ન બદલાય પણ ભાવ બદલાય. સ્વભાવ ને ભાવ અલગ છે સાહેબ. ચાલો, સ્વભાવ ટાઈપ ને કહેવાય, અને ભાવ એટલે જોવાની દ્રષ્ટિને કહેવાય. ભાવ સ્વરૂપ ને જ કહેવાય છે. થોડું ભાઈ ગુજરાતીમાં પાસે શબ્દ બહુ ભાવ ખાય છે. શબ્દ સાચો. મને કીધું ભાવ ખાય, લેક્ચર કરે છે, ભાવ કયા લેક્ચર કરે? ભાવ વધી ગયો છે. કયા ભાવ? આ કઈ સોનું થોડી છે, આ કોઈ શેર બજાર તો બહુ ભાવ ખાઈ જાય. અમારા ટાઈમ ના શબ્દ છે, નવી જનરેશન ના શબ્દ નહીં. તો પછી સ્ટાઇલ થી બોલે, મોટા માણસ બની ગયા. તો ચલાવો, ખાલી પોતાની કમજોરી છુપાવવા માટેની બાલિશતા છે સાહેબ, નહીં કરતા. હવે મોટા માણસ થઈ ગયા, હવે વાત પણ નથી કરતા. ચાલો, તો આજ ગુરુવારના દિવસે ગુરુ કૃપાની યાચના સાથે સાધક સંજીવની અંતર્ગત રામ સુખદાસજી સાથે ચોથા શ્લોકનો અંતિમ હિસ્સો, તે પ્રાપ્તવંતી મામ એવ, મને જ પ્રાપ્ત કરશે. નિર્ગુણના ઉપાસક કંઈક એવું સમજી લે. નિર્ગુણ તત્વ એટલે આત્મભાવ. નિર્ગુણ આવે એટલે સાક્ષી, અસંગ, નિર્લેપ, મોઢે કરવું. આવું આપણે પ્રેક્ટિસમાં કરે એટલે અનુભવ થાય. મોઢે કરી રાખો, એકદમ પાકા વન લાઈનર. એવું સમજી લે કે નિર્ગુણ તત્વ કોઈ બીજું છે ને સગુણ કોઈ બીજું છે, એવું ન સમજે. બધું એક જ તત્વ, સાર તો એક જ હોય, રસ્તા અલગ હોય. નિર્ગુણ રસ્તો છે, સગુણ રસ્તો છે, કર્મયોગ રસ્તો છે, ધ્યાન યોગ રસ્તો છે, મંજિલ તો એક જ હોય. પાંચમા અધ્યાયમાં ભગવાને ઉભો મને શ્રેયસ કરો, ઉભો કર્મયોગ થી કે કર્મ સંન્યાસ બંને શેર માર્ગ છે, બંનેમાં કલ્યાણ કલ્યાણ છે. એટલે એવું બધું ન માની લે. એટલા માટે ભગવાને સ્પષ્ટ કર્યું કે નિર્ગુણ બ્રહ્મ મારાથી ભિન્ન નથી. 9મા અધ્યાયનો 4થો શ્લોક છે. સગુણ ને નિર્ગુણ બંને મારા સ્વરૂપ છે. જળ અને બરફ ની વાત છે. રામચરિત માનસ નું ચોપાઈ છે, ભૂલાઈ ગઈ છે. રામચરિત માનસ ની ચોપાઈ કે જેમ જળ અને બરફમાં કોઈ ભેદ નથી, પણ આકારમાં ફરક છે. બસ એ જ નિર્ગુણ નિરાકારની સાધના છે. આવડતું હતું, આ ચોપાઈ આવડતી સાંભળી છે મોરારી બાપુ પાસે. આપણે ચોપડીથી જોયું રામચરિતમાં. તો સગુણ નિર્ગુણ ન કછું ભેદ આવડતી હતી, પણ જેમ બરફ ને શું કહેવાય, આઈધર વે એ રીતનો ભાવ છે. આ બંને શ્લોકમાં ભગવાનને નિર્ગુણ ઉપાસકોને માટે 4 વાતો બતાવી. આ કન્ક્લુડ થઈ ગયું. હવે આજે 5મો શ્લોક આવશે. પહેલું શું બતાવ્યું આની અંદર? નિર્ગુણ તત્વનું સ્વરૂપ શું છે, જેના 8 લક્ષણ આપણે જોયા. અનિર્દેશમ, અક્ષરમ, અવ્યક્તમ, અચિંત્યમ, અચલમ, ધ્રુવમ, જોયા લક્ષણો દેખાય, સ્વરૂપ દેખાડ્યું. સારું. બીજું, સાધકની સ્થિતિ શું છે? સાધકે ગોલ કરવા માટે 3 સ્થિતિ કરવી છે. ઉપાસનાના સ્વરૂપ એના પછી શબ્દ છે. ઉપાસનાનું સ્વરૂપ શું છે? સાધકની સ્થિતિ છે સર્વભૂત હિતે હતા.
ઉપાસનાનું સ્વરૂપ શું છે? સંયમ ઇન્દ્રિય ગ્રામમ, સર્વત્ર સમબુદ્ધે. અને સાધક શું પ્રાપ્ત કરશે? આ શ્લોકમાં કે મને જ પામશે, મળેલો જ હું ચેતના આત્મા મળેલી. મોડે કરો ભાઈ, વારે ઘડે કહેવાથી ભલે લાગે લોકો કે એક ને એક જ હોય સાહેબ, એક જ વાત હોય. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ યા લલિલ્લા. એ અલ્લાહ એક જ છે, એના જેવું કોઈ બીજો નથી. અને બ્રહ્મ એક જ છે, એના જેવું કોઈ બીજું તત્વ જ નથી સાહેબ. સાધક શું પ્રાપ્ત કરે છે? એવું ચોથો હિસ્સો છે. આ સાધક ભગવાનને જ પ્રાપ્ત કરે છે. હવે આમ 1 2 3 4 આપ્યા સાહેબ, જવાબ જ આપ્યા છે. શાસ્ત્ર જો મજા આવે સાહેબ. બહુ વર્ષ પછી શાસ્ત્રની સાથે જોડાયા છે. થોડું મને એની કૃપા આપણા પર આવે, શાસ્ત્રની કૃપા. અહંકાર મુક્ત, પાર્ટીને ક્લીન કરી રાખજો. ખોટી જાણકારીને પૂછતા જાઓ. કોઈ અનુભવ વગરની જાણકારી પણ શું કામની સાહેબ. મોઢો અયમ ન જાનાતી, નથી જાણતો, કારણ કે પોતે કઈક બીજું જાણી જ ગયો છે. એને મને વહેમ થઈ ગયો કે ભ્રમ થઈ ગયો કે હું કઈ જાણું. બસ એ ભ્રમ નીકળી જાય, વહેમ નીકળી જાય, સંશય નીકળી જાય. શાસ્ત્ર સાચું કે બસ નવા અક્ષરો પાડો, નવી બારાકડી. નવી બારાકડી ભગવાન શું છે? નવી બારાકડી ભક્ત કોણ છે એની અધ્યાયથી શરૂ કરો. જૂની ને ભૂસતા આવડી જવું જોઈએ. આપણે જીવનને ડિલેટ મોડ નહીં આવડ્યો સાહેબ. ગેલેરીઓ ફૂલ જ થઈ ગઈ, ભૂતકાળની ગેલેરીઓ. ભવિષ્યમાં સુખમાં ક્યાં ક્યાં જવું એની ગેલેરીઓ. એમ કે 3-4 મહિનામાં કોરોના જતો હોય, બહારગામ જતો 18-20 લાખ 25 લાખ માણસો મરી ગયા. ફરશે, જરા મજા લેશે. જિંદગી જીને કા નામ है. હા, જિંદગી જીવાય સાહેબ. માંગણી મુક્ત મન થાય તો મોજ જ મોજ આવે. ક્યાં છો ત્યાં મને. તો પહેલું 4 જે સવાલ પૂછાય, 4 વાતો બતાવી, એનો 4 અર્થ હશે. તો અર્જુને આ જ અધ્યાયના પહેલા શ્લોકના ઉત્તરાર્ધમાં પૂછેલું. એટલે પહેલા શ્લોકમાં નિર્ગુણ તત્વોને માટે અક્ષરને અવ્યક્ત વિશેષણ અર્જુને પૂછેલા. આપણે પહેલો શ્લોક જોયો છે. એનો વિસ્તાર કરવાના, વર્ણન કરવા માટે ભગવાને બીજા 6 વિશેષણો કર્યા. અર્જુનનો સવાલ હતો અક્ષરમ અવ્યક્તમ નું શું, ભગવાને બીજા 6 આપી. આપણે જોયું છે. આ તો ખાલી અક્ષરમ, અનિર્દેશમ, અવ્યક્તમ, અચિંત્યમ અને ધ્રુવ અચલમ. અને 3 વિધાયક આપણે જોયું હતું. વિધેય એટલે પોઝિટિવ વાળા, એટલે નેગેટિવ. જે આવે ત્યાં કાઢેલું, કાઢીને સર્વત્રગમ અને કુટસ્થમ ને ધ્રુવમ. આ કન્ક્લુઝન થાય છે. એટલે થોડું શું કે શું પેલું બધું પૂરું થાય ત્યારે નાના નાના પોઈન્ટ આપી દે. પોઈન્ટ યાદ રાખો. ઠીક, આપણે સંસારી માણસ, અમે તો ભક્ત છીએ, નિર્ગુણ નિરાકાર હતું. કઈ ના હો, ભક્તની યાત્રામાં અનપેક્ષ બનો, અપેક્ષા છોડતા જાઓ. બીજું, એમાં જે સાધકની સ્થિતિ શું છે એ જ હશે. સર્વભૂત એ જ આવ્યું. બધા સ્થળમાં, બધા જ કાળમાં, બધા જ વસ્તુને, બધી જ વ્યક્તિઓમાં પરિપૂર્ણ તત્વ પર દ્રષ્ટિ કરવાની. આકાર ઉપર નહીં. નિરાકાર ચેતના બધામાં રહી છે, એના પર દ્રષ્ટિ. બધા આકારોમાં નિરાકાર છે, બધા રૂપમાં અરૂપ છે, બધા દ્રશ્યમાં અદ્રશ્ય છે, બધા સાકારમાં નિરાકાર છે. બધા શબ્દ બોલે તો લાગે સાહેબ. બધા જળમાં મને ચેતન છે. બધું આ બધું બહુ બધું સાંભળેલું હોય તો બધું આમ લાગે, આમ બોલે તો લાગે કઈક વિદ્વાન છે. બધા બીજાના શબ્દો હોય સાહેબ, પણ મજા આવે સાહેબ. એનો બી ઋણ સ્વીકાર. બધા બહુ મહાત્માઓ પાસે સાંભળ્યું છે સાહેબ. એમાંથી થોડું થોડું બોલી શકાય છે આપણી ભાષામાં. અને એવી બોલવાનો ભાવ એવો છે કે આ યાત્રામાં પ્રવેશ કરવાનો યાત્રી બનવું હું, અને બધા બને સાથે મને સંગમ સમગચ્છત્વમ, એક સાથે જઈએ બધા યાત્રામાં. તો વ્યક્તિઓમાં બધું આ રહેવાથી દ્રષ્ટિ એના પર રહેવી. અંદર રહેલા સાર રૂપે શરીરસ્થોપી કોંતય ન કરોતી ન યુજ્યતે. શરીરમાં રહેલું ચેતન તત્વ નથી કઈ કરતું, એના પર દ્રષ્ટિ હોય. તે નિર્ગુણ નિરાકાર ઉપાસકોની સર્વત્ર સમબુદ્ધિ. બધામાં એક ભાવ હોય, બધા એક જ પરમાત્મા. આપણે જોયું, દેહાભિમાન અને ભોગોની પૃથક સત્તા માનવાને કારણે જ ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે અને ભોગ ભોગવવામાં આવે છે. આ મૂળ નિયમ છે.
દેવાન દેહાભિમાન એટલે હું શરીર છું છેજભાઈ તો અમે તો છીએ ગમે તેટલું તમે તાવ બી શરીર ને આવે મને ન આવે તાવ શરીર ને આવે કોરોના શરીર ને આપણને કઈ ન થાય ફ્લુ ફ્લુ થાય ફ્લુ શરીર ને થાય ધીમે આપણને થોડી આપણે તો ફ્લુ ના સાક્ષી છીએ બેનાડ્રીન ના સાક્ષી લાઈટ નો જીવનમાં થાય વસ્તારો દુઃખી નહીં થતા ને કોઈને દુઃખી નહીં કરો તો તમે જ દુઃખી નહીં થાઓ આપણે જેવા બનશું એવું મને આપણી સાથે થશે કર્મનો સિદ્ધાંત આજથી શરૂ કરો પાછળ તો કોઈ ખબર જ નહોતી શું કરીને કર્યા શું સામે આવવાનું નવેસરથી શરૂ કરીએ આપણે કોઈને દુઃખ નહીં આપે તો આપણને દુઃખ નહીં થાય ચાલો એક તો દુઃખમાંથી તો પૈસા નવેસરના દુઃખ જૂના બજાર જૂની લેવી પડશે બીજું બીજાને સુખ આપો તો આપણને સુખ મળશે શરૂ કરીએ આજથી કોઈને દુઃખ નહીં આપીએ જાણે અજાણે ભાઈ સલાહ બલા સૂચન ને દુઃખ નો સમજતા કોઈને આપવું તે બધી ખોટી વાત છે શિખામણ તો ટોટલ બંધ કરી દો શિખામણ આમ હતા એને અમારો જમાનો કોઈ છે જ નહીં જમાનો બધા બાલ્કનીમાં બી ડરે છે કે કોરોના લાગે બાલ્કનીમાં બેસવાનું શું કરશો શું છે રામ ઝરૂકા બધું ભૂલી જાય બધું આવડતું તો બધું સાંભળેલું બહુ બધું શું થઈ ગયું રામ ઝરૂકો બેઠ કે કોનો મુજરો જોવો બધા સાક્ષી બનવું સાહેબ ઘણું બધું ઈચ્છા થાય બોલવાની પણ પછી અડધા અડધા ટુકડા આવી જાય અભ્યાસ નો કર્યો ને તો આવું થાય અને બહુ કરવો બી નથી અભ્યાસ ખોટો છૂટી જાય એનું નામ તો સાધના છે ભગવાન ના નામનો અક્ષર પડી જાય ને બસ શું છે 10મા અધ્યાયમાં અક્ષરોમાં અકાર હું છું સાહેબ અક્ષરોમાં અકાર હું છું બસ અક્ષરોનો અકાર આપણામાં ખૂટાઈ જાય जिधर देखता हूं मैं तो वाक्य से व्यस्त नहीं वाक्य जिधर देखता हूं तो आज से सर्वत्र सन्नबुद्ध બધામાં મારામાં તું છે તો બધામાં છે મારામાં તું નથી તો એકેમાં નથી પછી કોઈ કે ભગવાનને પામી ગયા કે બધું ખબર છે શું કામ તમને શું ખબર છે તમે કોણ છો એ ખબર નથી ખોટા વિઝિટિંગ આવે તો વિઝિટિંગ કાર્ડ બી નથી રાખતા ડિજિટલ થઈ ગયું બધું ડિજિટલ જબરજસ્ત થઈ ગયું 2 સેકન્ડમાં પૈસા જાય ને 5 સેકન્ડમાં જાય ને ક્યાંથી રાતના બી પૈસા જાય આરટીજીએસ કોને ખબર ક્યાંથી આરટીજીએસ થાય રાતના भी पैसा जता ऑन दी स्पॉट है काम कौन बनेगा करोड़पति में देखा था ना 50 लाख तो गया 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 1 મિનિટમાં જતા રહે જીવન ભી ક્ષણભંગુર છે સાહેબ 1 મિનિટમાં જતું રહેશે એની પેલા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે માં કુરુ ધન જન યૌવન ગર્વ હરતિ નિમેષાત કાલ સર્વમ ભજ ગોવિંદમ ભજ મૂળ મતે માં કુરુ ધન જન યૌવન ગર્વ નહીં ગર્વ કોઈ હરતિ નિમેષાત કાલ સર્વમ પાપડની પલકમાં મને કાળ સમાપ્ત કરે એ પેલા ભજ ગોવિંદ આપણે બી ગયા પૈસા ક્યાં ગયા માતાજીએ કીધું કે રિટર્ન ટિકિટ નહીં સાહેબ સિંગલ ટિકિટ ભગવાનને આપી તો સિંગલ નવી ટિકિટ નહીં લઈએ નવી વાસના નહીં લઈએ નવા કર્મ પણ નહીં બાંધીએ હવે નો રિટર્ન ટિકિટ સિંગલ ટિકિટ અને પછી ક્યારે કવું પડશે હવે સફર ક્યારે થશે માલિક જેને ટિકિટ આપી છે ને સિંગલ એના પાસે આપણે નક્કી પણ નહીં કરવાનું બેગ તૈયાર છે ને આપણે હમણાં જવા દે નહીં જવા દે નહીં જવા દે તો મને દેહાભિમાની અને ભોગોની પૃથક સત્તા માનવા છે લાલચ છે આનાથી ભોગવાની ઈચ્છા થાય ભોગ નિર્ગુણ ઉપાસકોની દ્રષ્ટિ સંસારી દ્રષ્ટિ આ રીતે હોય નિર્ગુણ ઉપાસકોની દ્રષ્ટિમાં એક પરમાત્મા સિવાય અન્ય કાંઈ વસ્તુની સ્વતંત્ર સત્તા નથી પૃથક સત્તા એટલે સ્વતંત્ર સત્તા નથી તેમની બુદ્ધિમાં ભોગોને કોઈ મહત્વ જ નથી અને બહુ જૂનો શબ્દ છે બુદ્ધિમાં ભોગ અને સંગ્રહ જ્યાં સુધી પડ્યો હોય ત્યાં સુધી સંસાર છે અને ભોગ અને સંગ્રહ જતો રહે ત્યારે પરમાત્મા સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ કેશવ
સ્થિત પ્રજ્ઞ કાભાસ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે બ્લો બુદ્ધિ સ્થિર થઈ ગયા. બધી કામનાઓ જેની ત્યજાઈ ગઈ છે મનમાં રહેલી, પોતાનાથી પોતાના દ્વારા સંતુષ્ટ છે સ્થિત પ્રજ્ઞ કે શું વાક્ય છે. નાનપણમાં એકડો ઘૂંટાઈ ગયો હોત ને તો અત્યારના તો સાહેબ દેખાવા લાગે ક્યાંક ને ક્યાંક. દેખાવા લાગે એટલે એની સત્તા દેખાવા લાગે. ચાલો તો આ કઈ નઈ, શરૂઆત અત્યારથી કરીએ, કોઈ વાંધો. એની બુદ્ધિમાં નિર્ગુણ નિરાકારની સાધકની સ્થિતિ શું છે, જે બીજો સવાલ હતો જે પોતે જ પૂછેલો રામ સુખદાસ. ભોગનું મહત્વ નથી હોતું, યોગનું મહત્વ થઈ ગયું. આથી તેઓ સુગમતાપૂર્વક ઇન્દ્રિયોનો સંયમ કરી શકે છે. ભોગનું મહત્વ સંયમ કરવો અઘરો છે. આ ખાવ કે અહીંયા જઈને ડાયટિંગ ને આ ને તે ઉપવાસ ને સારી વાત છે, ઉપવાસ કરવો છે. એમાં અમુક ઉંમર ભાઈ બહુ ઉપવાસ નહીં કરવા, ખાલી ફ્રૂટ ખાઈ આપવું, ખાઈ લેવાનું, સાબુદાણા નહીં ખીચડી, સાબુદાણા નહીં ખીચડી, મન ભગવાનમાં લગાડવું છે. તો શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, શાસ્ત્ર એમ કે છે. શંકરાચાર્ય જ બોલ્યા, આપણે તો ન આવડે એટલે શાસ્ત્રમાં કઈ નામ ખબર નથી કે શંકરાચાર્ય બોલે છે, ગોતો તમે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીર તો ખરેખર સાધન છે ધર્મ સાથે જોડાવાનું. લો આ શબ્દ આવી ગયો, બહુ વર્ષ પછી યાદ આવ્યો. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, ધર્મનું સાધન પામવા માટે શરીર સાધન મળેલું છે. આપણે ભોગ માટે શું કામ જોઈએ? દોડતા મનને અટકાવવું પડશે. ઉપયોગ માટે બહુ સારો છે, ભગવાનનો રસ છે એવું જાણીને ભોગ કરવો સારો છે. પણ મને સ્વાદને ગમે છે અને મને ગમે છે, એમાંથી થોડું નીકળી જવું પડે. તો આ બધી વાત, હા, બુદ્ધિમાં ભોગનું મહત્વ નથી હોતું. આ વાત ચાલે નિર્ગુણ નિરાકારના સાધન. સાધકમાં સર્વત્ર સમબુદ્ધિ, બધા એક જ પરમાત્માના અંશ છે હોવાને કારણે તેની બધા પ્રાણીઓના હિતમાં પ્રીતિ, બધાનું ભલું થાય. સર્વે ભવંતુ સુખીના. ત્રીજું, ઉપાસનાનું સ્વરૂપ શું છે? સાધકે હંમેશા નિર્ગુણ તત્વની તરફ દ્રષ્ટિ રાખવી. એનો ઉપાસ નિર્ગુણ તત્વ તરફ દ્રષ્ટિ એટલે સાક્ષી બનવું. દ્રશ્ય વર્ગ અને દ્રષ્ટા વર્ગ બંને ભિન્ન છે. ટોપ ક્લાસ વાક્ય છે. નિર્ગુણ તત્વ સાક્ષી તરફ દ્રષ્ટિ રાખવી. ચોથું, સાધક શું પ્રાપ્ત કરે છે? ભગવાન કહે છે કે એવા સાધકોને જે નિર્ગુણ બ્રહ્મ પ્રાપ્ત થાય, જે હું જ પ્રાપ્ત થઉં છું, તે પ્રાપ્ત વંતીમાં. જો આ કે પૂરું કરી નાખે. તાત્પર્ય એમ છે કે સગુણ અને નિર્ગુણ તત્વ એક છે. કોઈ ભેદ નહીં કરવો સાહેબ, કોઈ ભેદ દ્રષ્ટિ જ નહીં જોવે. પરિશિષ્ટ ભાવ તો ભગવાન અહીંયા તે પ્રાપ્ત નું વંતી મામે. આ બધું આપી આવી ગયું છે, આપણે હવે નથી લેવું સાહેબ વધારે. પ્રીતિ તેની સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં પ્રીતિ થઈ છે, કારણ કે સંપૂર્ણ પ્રાણીઓને પોતાનું શરીર માને. જાત શ્લોક 32મો શ્લોક છે. આત્મોપન્ન સર્વત્ર, શરીર તે કોઈને પણ અધમ સમજતો નથી, કોઈનું પણ અપ્રિય ઈચ્છતો નથી. એમાંથી એકાચિત તો આપણે કરીએ, કોઈનું અપ્રિય, કોઈનું ખરાબ નહીં. આપણી સાથે શું કર્યું છે આપણું કર્મ પડો. હું મારું કર્મ પણ નવું ન બાંધું સાહેબ. કોઈને નીચા નહીં સમજતા, બધા હલકા માણસ છે ને. ઠીક છે, કોણ હલકું સાહેબ? ભગવાન સાથે જોડાવા માટે બધામાં સર્વત્ર સમબુદ્ધ. આ થોડું કરવું પડે. શું શબ્દ છે 55મા શ્લોકનો? નિર્વૈર સર્વભૂતેષુ, કોઈ તરફ વેર નથી રહેતું, કોઈ તરફ કોઈને અધમ સમજતા નહીં. આપણે એમાંથી કંઈક બોધ લઈએ, આ પૂરું થાય શ્લોક ત્યારે. કોઈનું અપ્રિય નહીં ઈચ્છવું, મનથી, મન વચન કર્મથી. એટલે આપણે નો વિચાર કરી શકતા હોય શરીરથી યા વાણીથી, તો મનથી ભગવાન એને જોઈ લેશે બધું નહીં બોલતા. એને જોવું હશે જોશે. એની સત્તામાં તમે વચ્ચે નહીં આવો સાહેબ. કોઈનું પણ અપ્રિય ઈચ્છતો નથી, આપણે નહીં ઈચ્છ્યા હતી. કોઈનું અપ્રિય પણ કરતો પણ નથી, જેને ન ગમે એવું કર્મ નથી કરતો. આવું કરવાથી મનમાં રહેલી હીન વૃત્તિ છૂટી જાય છે. એનાથી શું થશે? એના દ્વારા આપ મેળે પછી બીજાઓના હિતમાં મન દોડતું લાગશે. એટલું જ નહીં, દાખલો
જેમ પોતાના દાંતથી પોતાની જીભ કપાઈ જાય તો દાંત ઉપર ગુસ્સો કરીને કોઈને પાડી નાખતું નથી. બધા જ એક વસુદેવ કુટુંબકમ, બધા એક જ કુટુંબના છે. એક કુટુંબનું નામ છે વયમ અમૃતસ્ય પુત્ર અમૃતો ભવંતી. અમે તો અમૃતના પુત્ર છીએ. તો દાંત કોઈ પોતાના તોડી જીભને દાંત પેલા એવું તો સાંભળેલું હોય ને કે ઓલો જીભ કે કહું મેં ને દાંત કે કહું. જીભ કીધું 1 મિનિટમાં તોડાવી. દાંત કે તમારી વચ્ચે રહેવું પડે, તારી તાકાત નથી. જીભને એમ કીધું દાંત હું છું એટલે મને તો હું જીભ જતી રહે. જીભે કીધું હું ખાલી એક શબ્દ બોલીશ ને તારો દાંત જતા રહે. જૂની જૂની બે જણનો આવી જૂની જૂની વાતો આવી બજારની. બે જણનો ઝઘડો થયો, એક જણ વચ્ચે આવી છોડો ને જવા દે. ઓલા શું કીધું કે ભાઈ જો સુધરી જાવ તો 64 દાંત તોડી નાખે. ઓલા કીધું દાંત તો 32 છે કે 32 તારા ને 32 સમજાવો વાળા તેને લાઈટ રહે થોડું. બધી જૂની જૂની વાતો હસતા રહે લોકો. 64 દાંત કેવી રીતે એમ પૂછ્યું કે 32 તારા ને 32 વચ્ચે પડ્યો એને. તો જીભે કઈક બોલી હશે કે દાંત ને કીધું કે હું મોટું કે તું મોટું, લે સાંભળી લે. દાંત જ જતા રહ્યો. હવે તો ચોકટા જબરદસ્ત એડવર્ટાઇઝમેન્ટ પેપરમાં આટલા બાકી પેપર ભરીને સ્ક્રૂ લગાડવાના. ખબર ને પ્લેટિનમ ના ઓલા ને દાંત એ બધું 2, 3, 4, 5 લાખ નો ખર્ચ, 10 લાખ નો ખર્ચો દાંત બેસાડવાનો છે. ખબર નહીં સ્ક્રૂ મારતા હશે શું થતું હશે સાહેબ. આ સ્ક્રૂ વાળું નીકળી ગયું ખબર નહીં. શોલ્ડર પૈસા હોય તો દાંત હવે જીભ સરગી હોય ને તો જ આ દાંત કાઢતા. જીભ નથી રહેતી સરગી, કઈ બોલી દે. 10 લાખ વાળા દાંત નું શું થશે કોને ખબર. આજકાલ તો કોઈ મારામારી કરતો નથી. આપણી જૂના બધા વાતો કરે ને એમાં તારે આવ્યું એટલે યાદ આવ્યું. જે પોતાના દાંતથી પોતાની જીભ કપી જાય તો દાંત ઉપર ગુસ્સો કરીને કોઈને પાડી નાખતું નથી. એ જ પ્રમાણે જે બધા પ્રાણીઓને પોતાના માને છે, તેથી જો કોઈ અપ્રિય પણ કરે, ખોટું પણ કરે આપણી સાથે, પણ તેના મનમાં તેનું અપ્રિય કરવાનો ભાવ રહેતો નથી. ઉમા સંત કઈ ઇહી બડાઈ, મંદ કરત જો કરાઈ ભલાઈ. પોતાનું ખરાબ કરે એની બી ભલાઈ ઈચ્છે છે. હીન વૃત્તિ એટલે હલકી વૃત્તિ. આપણી જે ટાઈપ હોય એટલે આપણી મારી વાત, આપણામાં તો બીજા કોઈ ઇન્ક્લુડ નહીં કરતા સાહેબ. હીન વૃત્તિનો ત્યાગ થઈ જતા જે થઈ જાય એટલે બીજાની હીન વૃત્તિ એટલે શું? કોઈનું ખોટું કરવું, કોઈનું અપમાન કરવું, કોઈનું અપ્રિય ઈચ્છવું. જે થાય સેવા થાય છે. તેથી તેવી સેવા મોટા મોટા દાન પુણ્યથી પણ થઈ શકતી નથી. તેથી બુરા એટલે અવગુણનો ત્યાગ એ જ ભલાઈનું મૂળ છે. ઓહો, અવગુણનો ત્યાગ એ જ ભલાઈનું મૂળ છે. આપણે 16મા અધ્યાયમાં જોયું. દુર્ગુણ નીકળી જાય તો સદગુણ અંદર પ્રવેશ કરવાનો રસ્તો આપી દે. રસ્તો બ્લોક કરી નાખ્યો છે. દુર્ગુણ હોય. બુરા એટલે અવગુણનો ત્યાગ થતા ભલાઈનો મૂળ. જેને બુરાઈનો ત્યાગ કરી દીધો પછી એ સર્વભૂત હિતે રતા થઈ જાય છે. તો નિર્ગુણ નિરાકાર ને સગુણ સાકારની ઉપાસનામાં શ્રેષ્ઠ કોણના? એમાં બીજો શ્લોક હતો સગુણ સાકારની ઉપાસના 3 મને. ત્રીજો અને ચોથો શ્લોકમાં નિર્ગુણ નિરાકારની સાધનાની વાત કરીને 5મો શ્લોક કન્ક્લુડ કરે છે આ વાતને. નિર્ગુણ નિરાકારમાં શરીર ભાવના સાક્ષી બનવું પડશે. આ જ વાક્ય અહીંયા નતર થોડી સાધના મુશ્કેલ થાય. હું શરીર છું તો પછી આકાર સાથે એકત્વ થઈ જાય. આ ગમતો શ્લોક છે મને, આવડે પણ છે. ચાલો આજે મોકો એટલે ભગવાને કૃપા કરી સાથે રામ સુખદાસજી સાથે એનો લાભ લઈએ છે. 5મો શ્લોક ને 12મો અધ્યાય સંબંધ આપ્યો છે ઉપર. આ છે પાનું નંબર 799. અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બીજા શ્લોકમાં આપણે વાત સગુણ ઉપાસકોને શ્રેષ્ઠ બતાવ્યો. આ વાતે છતાં વાંચ્યું છે તો પૂરું લેવું. ત્રીજા અને ચોથા શ્લોકમાં નિર્ગુણ ઉપાસકોને પોતાની પ્રાપ્તિની વાત કરી. હવે બંને પ્રકારની ઉપાસનાઓમાં અવાંતર ભેદ છે. ભેદ તો છે સાધનામાં, કઠિનાઈ છે અને સુગમતા છે એનું વર્ણન
આગળના 3 શ્લોકમાં કરે છે. આપણને નથી ખબર છે 3 શ્લોકમાં પણ. હા, એટલે કઠિનાઈ આ શ્લોકમાં છે. ક્લેશો અધિકતર દેશા અને સુગમતા 6ઠ અને 7મામાં છે. ઓહો, એને ઘણા બધા સાધનો છે. ટોપ ક્લાસ શ્લોકો પ્રવેશ કર્યા. થોડો કઠિનાઈનો રસ્તો છે. શરીર ભાવ છે તો મુશ્કેલ છે. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો. આપણે વાત થઈ છે તો 5મો શ્લોક 12મો અધ્યાય ભક્તિ યોગ નામ. ક્લેશો અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભી અવ્યાપ્યતે. આવડતો હતો આ શ્લોક. હવે જોઈએ અન્વય. અવ્યક્તાસક્ત ચેતસામ તેષામ ક્લેશો ને અધિકતર, અધિકતમ નથી આપ્યું. ચાલો જોઈએ. અવ્યક્તાસક્ત, અવ્યક્ત આસક્ત છે, સાથે શબ્દ છે. અવ્યક્તમાં આસક્ત ચિત્ત વાળા, જેની નિર્ગુણ નિરાકાર સાધના અંતર્મુખી વ્યક્તિત્વ છે. પૂર્વજન્મનો સ્વભાવ પણ હોય સાહેબ. સરળ બી પડે છે આ છતાં પણ. અવ્યક્ત એટલે નિર્ગુણ નિરાકાર. આંખ બંધ કરીને પડદો જ પડદો, ખાલી સફેદ પડદો બી ન કહેવાય. પડદો બી સીમિત છે. એક તો ખાલી આકાશ, કોઈ નામાકાર નહીં. સમાધિ વાળી જે યાત્રા જે છે એમાં આસક્ત જેનું મન છે, જેને સાધના મને પસંદ છે. જે શ્લોક હતું 3જા અધ્યાયમાં 3જો શ્લોક. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનક જ્ઞાન યજ્ઞેન યોગી નામ કર્મ યોગે જ્ઞાન યોગેન સાંખ્યા નામ કર્મ યોગેન યોગી નામ. જેની મને જ્ઞાની યોગેના સાંખ્ય યોગની વાત છે. એટલે એ ધ્યાન નહીં, આપણે બધી વાત ફરીથી નથી. અવ્યક્તમાં આસક્ત એટલે જેને માર્ગ પસંદ છે. આસક્ત એવો શબ્દ નથી, એનો અર્થ એવો નથી. આસક્ત જેનું મન છે અથવા ચિત્ત છે. ચેત સામ એટલે અંતકરણ કહેવાય. ચિત્ત કહો કે મન કહો. તેષામ ક્લેશો અધિકતર. હવે એથી કહી દીધું ભાઈ, જેને એટલે જે સાધના કરે છે નિર્ગુણ નિરાકારની ધ્યાન, એ થોડું એના એ તેષામ એટલે એ સાધના કરવા વાળા સાધકોને પોતાની સાધનમાં થોડું ક્લેશ એટલે કષ્ટ આપેલો. અધિકતર વધારે થાય છે. આપણે જે 2-3 શબ્દ જો અધિક, અધિકતર ને અધિકતમ સુપરલેટિવ નથી આપ્યું. જેમ યુક્ત, યુક્તતર ને યુક્તતમ આવા શબ્દ ભગવાને વાપર્યા. અર્જુન ભગવાન અર્જુન સવાલમાં શું સવાલ વાપરે? 3 શબ્દ વાપરેલા. પહેલો શ્લોક શું હતો આવડતો? ત્યાં શબ્દ વાપરેલા છે કે યોગ વિત્તમ. હા, યોગ વિત્તર વિત્તમ. ત્યાં સુપરલેટિવ ડિગ્રી આ વચ્ચે છે એવું મારું માનવું છે. આવશ્યકતા નહીં આવે, થોડું મોજ લઈ જશે. અધિકતર, અધિક, અધિકતર, અધિકતર. ગુડ, બેટર, બેસ્ટ જેવું. ગુડ, બેસ્ટ, બેટર જે બી હશે બધા એને કષ્ટ વધારે થાય છે. હી શબ્દ આવે ત્યારે કારણ કે શબ્દ આવે. હી કેમ આવું કારણ આવે ને કેમ કષ્ટ થાય સાધના કરવામાં? કેમ મને નિર્ગુણ નિરાકારની નિર્ગુણ નિર્ભીત સમાધિ થતી નથી? તો દેહવદ ભી અવ્યક્તા ગતિ દુઃખમ અવાપ્યતે. દેહવદ ભી નો અર્થ છે દેહાભિમાન. એટલે હું શરીર છું એવો ભાવ, એને દેહાભિમાન કહેવાય. અભિમાન શબ્દમાં જુદી રીતે નહીં પકડતા હશે. દેહાભિમાન નો અર્થ છે કે હું શરીર છું એ પાક્કું છે, અને પછી નિર્ગુણ નિરાકાર નું આકાશ જોવું છે તો ક્લેશો અધિકતર તેષામ, તો કષ્ટ વધારે પડશે. મળશે તો ખરું. દેહવદ બી દેહ અભિમાનીઓ વડે અવ્યક્તા, ફરીથી શબ્દ છે અવ્યક્તા, અવ્યક્ત વિષય, ઇન્દ્રિયોનો વિષય નથી. ગતિ દુઃખમ અવાપ્યતે. ફરી શબ્દ વાપર્યો. એક તો કષ્ટ વધારે થશે કારણ કે દેહના અભિમાનીઓ છે, અને હું શરીર છું એવા ભાવ વાળા છે. એને અવ્યક્ત, ફરીથી શબ્દ અવ્યક્તા, અવ્યક્ત વિષય. ગતિ એટલે પ્રાપ્ત કરવામાં. દુઃખમ અવાપ્યતે. ક્લેશ અને દુઃખ 2 શબ્દ વાપર્યા. દુઃખમ અવાપ્યનું ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. તો શું કરવું સાહેબ? શરીરના સાક્ષી બનો તો સાધનાની સાધના. કઈ કરવાની જરૂર નહીં. જો આ મારો અર્થ છે આ સાહેબ. આપણે સરળ સરળ ગોતી લેવું સાહેબ, અને શાસ્ત્રના આધાર પર એટલે સાચું પણ હોય. કોઈ એમને એમ કઈ મને દેખમ અવાપ્ય. આચાર્ય રજનીશ નો અર્થ મને યાદ આવ્યો જેના ઉપર. એમણે કીધું કે ભગવાન તો એમ કહી શકે એમ છે કે કોઈ પણ પ્રાપ્ત નહીં કરી શકે, પણ ભગવદ્ ગીતા આવે એવું ક્યારે પણ નહીં કે. આચાર્ય રજનીશ નો મત આ શ્લોકના અંતર્ગત થોડું થોડું નહીં મળી શકે. જ્યાં સુધી હું શરીર છું ત્યાં સુધી સગુણ સાકારની, આપણા જેવા કૃષ્ણ, આપણા જેવા રામ, આપણા જેવા મને
માતાજી એ કરી શકાય. પણ ભગવાન કૃષ્ણ એમ કે એક ના નહીં પાડે, એમ કે છે ઘણું દુઃખ વેઠીને કષ્ટ વધારે થશે. કેમ? આચાર્ય રજનીશ નો મત છે, એમના કહેવાનું કે કોઈ પણ સાધના વગર તંત્રના માર્ગે આ અનુભવ થઈ શકે છે એવું એમનો મત છે. તંત્રનો માર્ગ તો છે તમે આંખ મને કીકી ના હલાવો આંખની તો મન બંધ થઈ જાય છે. આ તો હું બી અનુભવ કરી શકું છું. સાચો ખોટો ખબર નહીં, કરી શકાય છે. પછી આગળની યાત્રા શરૂ થઈ કે પણ સાક્ષી તો શરીરના બનવું પડશે. તંત્ર એ જ શીખવાડે છે. તંત્રનો અર્થ છે તન તનોતી સહિતી તંત્ર. આત્માનો વિસ્તાર, બધામાં આત્મભાવ કરવો. આઈધર વે એમનો મત એવો કે તંત્રના માર્ગે સાધન વગર બી નિર્ગુણ નિરાકારની અનુભૂતિ થઈ શકે એવો ભાવ છે. સારો ભાવ છે, સાચો પણ હોઈ શકે. તો આપણે બે શબ્દ છે, હું શરીર છું એવો ભાવ સાથે નિર્ગુણ નિરાકારની ઉપાસના. કષ્ટ તો વધારે થશે સાધન કરવામાં, અનુભવ કરવામાં, અને ઘણું દુઃખ વેઠીને એની પ્રાપ્તિ થશે. આ મને એક પ્રિકોશન આપી દઉં, આ એક મને ચેતવણી સાહેબ. ડિસ્ક્લેમર નો અર્થ તો આપેલા બે પણ ડિસોસિએટ કરવા માટે ના, એવું નહીં. હું કઈક બીજું ડિસ્ક્લેમર ને બીજો બી એક શબ્દ. તો ચાલો પ્રવેશ કરીએ. આપણે આ માર્ગમાં જવું છે કે એ લોકોને કામનું છે, તો જેને ન જવું એ કાલે સાંભળે. આ શરૂ કર્યું ત્યારે 5 જણા હતા. જેટલા 5 માંથી કોણ 1-2 જણ તો સાંભળ, મોજ કરો સાહેબ. કોઈ જન્મમાં કામમાં લાગી જાય. આ જન્મ નહીં તો આ સરળ છે. શરણાગતિ ભક્તિ કરતા એટલે જે ઉપર જે સંબંધમાં આપેલું કઠિનાઈનું વર્ણન અને હવે જે સગુણ સાકારમાં સુગમતાનું વર્ણન, આ કઠિન વાળો ટીકા. ક્લેશો અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસા. અવ્યક્ત ફરી અવ્યક્ત એટલે આકાર વગરનો હોય, તેના ઇન્દ્રિયોનો વિષય ન હોય, એમાં આસક્ત ચિત્ત વાળા. આ વિશેષણ આપ્યું છે અહીંયા. એવા સાધકોની વાત કહેવામાં આવે છે જેઓ નિર્ગુણ ઉપાસનાને શ્રેષ્ઠ માને છે, તેના સ્વભાવને અનુકૂળ છે. આપણે સારો ભાવ લેવો છે. પરમાત્મા બધે છે, પણ પેલા તો લક્ષ્ય હોવું જોઈએ, એને મળવાનું. મળવાનું એટલે અનુભવ કરવાનો. એમાં મને કયો માર્ગ પસંદ? 12 નંબરની બુક જે ભગવદ્ ગીતા આપણે જે લઈએ છીએ ક્લાસમાં બધા, એમાં છેલ્લા પાના પર 235 શ્લોક છે. ભગવત પ્રાપ્તિના સાધનોને લગતા શ્લોકોની સંખ્યા આપી સાહેબ. એક અધ્યાયમાં આટલા, બીજામાં અધ્યાય. આપણે આ સત્સંગ પસંદ કરવા માટે જ બેઠા છે, કયું સાધન આપણે લેવું. આ કઠિન લાગે તો વાંધો નહીં, કાલે બાજુ આવશે. તો હા, જેઓ નિર્ગુણ ઉપાસનાને શ્રેષ્ઠ તો માને છે, શ્રેષ્ઠ માને છે, પરંતુ તેમનું મન, તેમનું ચિત્ત, તેમનું અંતઃકરણ નિર્ગુણ તત્વમાં આવિષ્ટ ચીપકતું નથી, લાગતું નથી, બેસતું નથી, ધ્યાન પાકતા નથી, સમાધિ થતી નથી. પ્રયત્ન ચાલે છે, પણ મૂળભૂત ખામી શું છે એ હવે આ શ્લોકમાં કહે છે. આ મારું માનવું છે, આ તો પર્સનલ. જેમનું ચિત્ત નિર્ગુણ તત્વમાં આવિષ્ટ શબ્દ નહીં, પરોવાતું નથી. આપણે જે જોયું મૈયા વેશ્ય મનોમાન, મૈયા વેશ્ય નો અર્થ તો પરોવવું. આ પરોવાતું નથી. તત્વમાં આવિષ્ટ થવા માટે સાધકમાં 3 વાતોની આવશ્યકતા. હવે આપણે 3 વાતો આપણા જીવનમાં હોય તો આપણે તલ્લીન થઈએ, જોડાય. કોઈ પણ સંસારમાં બી કામમાં લાગશે. આ સંસારમાં સારું જીવવા માટે જ એમ સમજજો સાહેબ. એવું નહીં કે અમે જ્ઞાન માર્ગમાં જઈશું ને કોઈ માર્ગમાં નહીં જતા. આમાંથી કેવું સારા માણસ બનવાનો પ્રયત્ન કરો. કોઈનું અપ્રિય છું નહીં, કોઈનું અપ્રિય કરવું નહીં, કોઈને અધમ સમજવું નહીં. હમણાં જ આવી ગયા. આમાંથી આપણે એટલું કરીએ, સારા માણસ બનીએ. સારા માણસ બનશું તો લાગશું કે હવે જઈએ, બહુ જોઈ લીધી બજાર. ચાલો, 3 ચીજની આવશ્યકતા છે તત્વમાં, કોઈ પણ ચીજમાં લગાવવા માટે. એક તો રુચિ થવી જોઈએ, ત્યાં પ્રેમ થવો જોઈએ. બીજું વિશ્વાસ પણ થવો જોઈએ. શ્રદ્ધાની જ વાત છે. અને આપણી યોગ્યતા બી જોવી જોઈએ. 5-10 મિનિટ ભાઈ પાછા ફોન રાખીને સાધના ઘણા જણ કરે. લોકો પૂજા પાઠ બી ફોન રાખીને કરે. એ લોકોને પહેલી ઘંટડી સંભળાય ઘરમાં. તમે સાંભળ્યું ને કે વાગી જ નથી કે મને સંભળાય છે ઘંટડી. આપણે આ સાંભળવું કે આ સાંભળવું થાય, એને સંભળાતું જ નથી. કારણ કે આપણે જે સાંભળવા ઈચ્છીએ સંભળાય, આપણે જે જોવા ઈચ્છીએ જોવાય. તલ્લીનતા ત્યાં થાય. એટલે યોગ્યતા છે કે નહીં એ પણ જોવું પડે.
બે દાખલા યાદ આવ્યા, જૂના હતા, યાદ કરી. આ રજનીશના દાખલા, આ બીજા કોઈ પાસે સાંભળે, બીજા કોઈ એનો જ બોલે એટલે એને વધારે ખબર કે બે બજારમાં નીકળ્યા છે બે જણા. શુક્રવારનો દિવસ છે, મુસલમાન હશે તો મંદિર માટે પેલું ભાઈ લોકો છે ને કોપી કરવાળો મંદિરનું નામ લખે. ભાઈ એનું નામ લો ને, પણ જે બોયલા છે એનું નામ. તો જુમ્માનો દિવસ છે, ભાઈ એક વાત છે, એ લોકો નમાઝ બધા પડે છે 90% લોકો. આપણે તો સોમવારે મંદિરમાં આ ભૂપેનભાઈ કે દ્વારકાધીશ નું મંદિર છે, બાપુ કયો રોડ છે સ્ટેશન પાસે, કે 3-4 જણા જ આવે છે. બધું પેલા કેટલા હતા કે 25-30. કોરોનામાં કરે કે દર્શન કરીએ સાહેબ, તારું દર્શન કરવાથી કોરોના જશે એવું ન જાય એમ કે તો મસ્ત નહીં, 2-3 જણા જ મંગળામાં નથી. તો આઝાન થઈ ગઈ, આઝાન પહેલી પુકાર છે, આવો અલ્લાહ અકબર, કે બાદશાહને મળી આવો, બધા આવો, તમે આવો 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 આવો. ભાઈ મેં એક હતો સાધક હતો, બીજા આપણા જેવો. એમણે કીધું કે આઝાન સાંભળી કે નહીં, ચલો ભાઈ કામ આપણે બજારમાં જવા, સીધા મસ્જિદ છે સામે. એને કીધું મેં સાંભળ્યું જ નથી. ભાઈ એને કીધું કે આને સાંભળ્યું નથી, મેં સાંભળ્યું. તો કે આ બજાર બી બધી મુસલમાનની છે, આ લોકોએ બી સાંભળ્યું નથી, કે આ લોકો કેમ ઉભા નથી થતા. એને કીધું જેને જે સાંભળવું એ જ સાંભળે. તો કે એટલે ખિસ્સામાંથી સિક્કો કાઢ્યો ઉપર ફેંક્યો, ખન 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 અવાજ હતો, આખી બજાર જોવા લાગી. એને કીધું આને આ સાંભળવું છે, મારે આ સાંભળવું છે. આ બી વાત તો સાચી છે સાહેબ. તમારું લક્ષ્ય કયું છે ત્યાં તમારી તલ્લીનતા કે એ થઈ શકે. મજનુ લૈલાનો કિસ્સો છે સાહેબ, સૂફી લોકોનો કિસ્સા છે. ઓલું બધું પેલા પ્રેમમાં ને કપડા ફાટી ગયા ને મેરો એ બધું આ બધા સૂફીઓ છે. એને ઘણી જગ્યાએ જુદા અર્થી કીધું હતું. આપણને ગમે એવું બોલવું છે, બધું બીજા પાસે સાંભળેલું. આપણું આમાં આપણું શું હોય શકે, આપણે તો છોડવાનું આપણું હોય શકે, ભેગું ક્યાં કરવાનું હોય. તો કે છે કે લૈલા બેઠી છે, એને એક જ છે તલ્લીન આવેશ, મૈયાવેશ છે, આવિષ્ટ થવા માટે. એનું મન મજનુમાં આવિષ્ટ છે. ત્યાં કોઈ ખબર આપ્યા કે એવી ખબર મળી છે કે મજનુ જેવો કોઈ દેખાતો મને કોઈ દેખાયો છે. ઓહો હો, આને બધું શું, જો આ ભક્ત છે સાહેબ, સંસારના બી ભક્તો એને વાળી શકાય સાહેબ. મજનુ સંસારનો માણસ હશે તો વાંધો નહીં, પણ એને પરમાત્મા તરફ વાળવા માટે તલ્લીનતા કામમાં લાગશે સાહેબ. એમાં વળ શું છે, મૈયા વેશ ને શું, એમાં શું કહેવાય છે, પરોવાઈ જવું. જ્યાં પ્રેમ હોય ત્યાં પરોવાઈ જવાય. આ પ્રેમ નથી, આજે રુચિ, વિશ્વાસ તો છે. અને એમ કે લૈલા દોડી ત્યાંથી. હવે એક ફકીર બેઠો હશે મુસલ્લો લઈને, નમાઝ માટે મુસલ્લો કે એ લોકો નમાઝ પડતો હશે ના, મજનુ ની ખબર મળતા દોડી જાય અને એના મુસલ્લા પર પગ પડી ગયો. એનું ધ્યાન જ નથી, મુસલ્લો દેખાય ક્યાંથી. જેને મારું લક્ષ્ય હોય દેખાય સાહેબ. અર્જુન વાળી યાત્રા છે. પક્ષીની એને મને કીકી દેખાય સાહેબ, પક્ષી જ નહીં દેખાય. આ બી છે સાધના સાહેબ. અને મજનુ જ દેખાયો, ખાલી ખબર મળી કે એના જેવો કોઈ દેખાય છે કે નહીં ખબર નહીં. ગોપીઓનું શું થતું હશે, કોઈ કીધું હશે કૃષ્ણ આવે છે, અને આવે છે ઉદ્ધવ, એ જ કપડા પહેરીને એ જ રથ લઈ. એ લોકોએ કીધું કે આ કૃષ્ણ નો હોય છે. આઈધર એ બધી વાત નહીં કરતા. તો મુસલ્લા પર પગ પડી જાય છે, ફકીર જોરથી બૂમ મારે છે કે અરે રોકાઈ જા, શું કરે છે. ત્યારે એનો હોશ આવે છે કે કંઈક ભૂલ થઈ ગઈ. નીચું જોયું જ નથી સાહેબ. નીચું જોવામાં સંસાર જો, પરમાત્માને જોવાનો નીચે શું જોવે, સંસારમાં શું જોવાનું સાહેબ. અને એમ કે છે કે ફકીરે કીધું કે સમજ નથી પડતી, હું અલ્લાહનું નામ લઉં છું ને તો એના પર પગ મૂકીને જાય છે મુસલ્લા પર. જવાબ સાંભળી લેજો સાહેબ, જૂનો જવાબ છે. એને કીધું કે હું તો એક મને સંસારની સ્ત્રી છું, એક મારો મને જે છે પ્રેમી જે છે એના જેવો કોઈ દેખાય છે. સાંભળીને મને ખબર જ નહીં પડ્યું કે તમે બી નહીં દેખાય, મુસલ્લો દેખાયો ને જમીન દેખાય ને કઈ દેખાયું. પણ એ સાથે સાથે કહી દીધું તમે તો ઇબાદત જે અલ્લાહની કરો છો એમાં હું ક્યાંથી દેખાઈ ગઈ, એમાં મુસલ્લો ક્યાંથી દેખાઈ ગયો, એમાં મારો પગ ક્યાંથી દેખાઈ ગયો.
જતી રહે સાહેબ, નથી જવું. હવે તો રુચિ લાગી ગઈ છે. હવે હોમન હવે નહીં, હવે નહીં. અને આજ મજનું ને બીજો યાદ આવી જાય તો બોલું સાહેબ, થોડો અઘરો અઘરો હોય ને, ક્લેશો અધિક સાહેબ, ક્લેશ ક્લેશ. એ ગામના મને એને ઓલા સુલતાને કીધું કે લોકો કે જ્યાં ગાંડો થઈ ગયો છે તો કપડા ફાડે જ ને, લોકો પથ્થર મારે જ ને, લૈલા લૈલા કરે છે. એ છે કોણ આ લૈલા સાહેબ? ખબર આવી, જાસૂસો ખબર લઈ એને કીધું કે એકદમ કદરૂપી છે, એકદમ કાળી છે. એને કીધું કે આ પાગલ થઈ ગયો. આપણો મને શહેરનો માણસ ગાંડો થઈ જાવ નહીં ચાલે. ચાલો બોલાવો 4-5 મને ખૂબસૂરત મને એ લોકોને ઉભી રાખી દરબારમાં. આ લોકો કીધું આદાબ કરે, આદાબ નહીં કરી, મજનુ છે, મજનુ સૂફી ફકીર છે સાહેબ. જો જવાબ સાંભળજો સાહેબ, જૂની ઘણી વાત રજનીશના જ છે બધા. એને કીધું ભાઈ મજનું નામ છે તારું જોયું છે? રાજા બાજા એને મેન માલિક ને મળવું હોય તો કયા રાજા સાહેબ? રાજાનો રાજા છે સાહેબ. રામ બાદશાહ રામથી કહેતા હતા હું રામ બાદશાહ છું સાહેબ. આ સૃષ્ટિની રચના મેં કરી. ગીતામાં તો હમ સર્વસ્ય પ્રભુ કે આ તો 1932 માં બોલે સાહેબ. તેને કીધું કે જો ભાઈ મેં સાંભળ્યું છે કે તું લૈલા ને ઓલા ગામ વાળા મળવા નથી દેતા ને આ થાય છે તો પાગલ જેવો થઈ ગયો છે. હવે એક કામ કર, આ 5-6 સ્ત્રીઓ છે લૈલાથી બહુ સારી છે, એક કામ કર, જો કોઈ બી પસંદ કર અને જા બધીને લઈ જા, છોડે ઝંઝટ છોડે. લૈલા લૈલા કોણ? એને જોયું પણ નહીં તો આને ગુસ્સો ગુસ્સો બાદશાહ કીધું કે અરે આમાં જોતો કરો તારા લૈલાની કેટલી સારું છે. એને કીધું કે નહીં સાહેબ, નહીં જોઈ શકાય મારાથી. જો આ છે અનન્ય ભક્તિ, ચાહે સંસારની હોય સાહેબ. આની તલ્લીનતા અલ્લાહ પર લાગેલી છે. મજનુ જે સૂફી સંત છે એને એમ કીધું સાહેબ લૈલાને જોવી તો મજનુની આંખથી જોવાય સાહેબ, તમારી આંખથી તો સારું ખરાબ હોય. મજનુની આંખ તો સર્વત્ર સમબુદ્ધ છે સાહેબ, સર્વત્ર. મજનુને લૈલાને જોયું તો મજનુની આંખ જોયું, પણ કૃષ્ણને જોવું હોય તો મીરાની આંખ જોયું, પણ એમાં રાધાની આંખ જોઈ જોઈએ. આપણી આંખો મંદિરની મૂર્તિ જોશે, જય કનૈયા લાલ કી ના હાથી ઘોડા પાલકી. આપણે પણ આંખ કેળવીએ સાહેબ, આપણે પણ મજનુની આંખ કેળવીએ અને લૈલાની આંખ કેળવીએ કે દ્રષ્ટિ ત્યાં દેખાય છે, આજુબાજુ કઈ દેખાતું જ નથી સાહેબ, કોઈ દેખાયું જ નહીં. એક મારું જ્યાં જવું છે લક્ષ્ય જ દેખાયું અને અર્જુન જ બાણને વિંધી શકે, અર્જુન જ મને કીકી વિંધી શકે છે અને આ લોકો જ ઈશ્વરને મળી શકે છે. આવી તીવ્રતા, આવી તત્પરતા, પ્રાણનો પોકાર આપણામાં પણ આવે. ભગવાનને પ્રાર્થના. મારી વાત કરું, જેના યાત્રામાં જવું નથી, સંસાર સુહાવનો છે, એ બી સારો છે, ભગવાનનો સંસાર છે. તો આ યાદ આવી ગઈ. જેને જે સાંભળવું છે સાંભળ્યું, જેને જોવું છે એ જ જોવે છે. મંદિરોમાં ભગવાનને કેટલા જોઈ શકતા? આજુબાજુ જોવે, આ જોઈ તો ચલો. એટલે કોઈનું માઇક ખુલ્લું છે, કોઈ માઇક ચાલુ છે, કોઈ ચાલો વાંધો. તો હા આપણે આગળ જઈએ. 3 ચીજ જરૂરી છે. શું વાત ચાલે? કોઈનો અવાજ આવે છે? 3 વાતોની આવશ્યકતા છે આવિષ્ટ થવા માટે અથવા પરવવા માટે. રુચિ, વિશ્વાસ અને યોગ્યતા. જો રુચિ કેવી રીતે પેદા થાય? આપણે આવેલું રામસુખદાસ, આપણામાં રુચિ જાગવી છે, પ્રેમ જાગવો જોઈએ, રસ જાગવો જોઈએ, એક મેળવવાની તાલાવેલી ને તત્પરતા સાંભળવી જોઈએ. એના માટે કથા સાંભળવી પડે, એને ભગવત સ્મરણ કરવું પડે. નો બી કરાય તો બી રસ્તા છે, પણ ગોલ તો કરવો પડે. ગોલ તો કરવો પડે. આ ગોલમાં તો 90% કામ થઈ ગયું. તીવ્રતા વાળો ગોલ, ખાલી કીકી દેખાય એવો ગોલ. આદર બધી વાત નહીં કરતો. રુચિ, વિશ્વાસ અને યોગ્યતા 3 વાતોની સાધકમાં આવશ્યકતા જોઈએ. તો પહેલું બીજે બી હશે. શાસ્ત્રોને ગુરુજનો દ્વારા, શાસ્ત્રોમાં જે આપેલું છે, આપણે રોજ મને શાસ્ત્રોનો અભ્યાસ કરીએ. ગુરુજનો જે છે, જે વ્યાખ્યા કરે છે, જેનું એ કરે છે, રામસુખદાસજી
શાસ્ત્રો ને ગુરુજનો દ્વારા નિર્ગુણ તત્વનો મહિમા સાંભળવાથી કોઈ પણ સુખદેવજીનું મને કથા સાંભળો, કોઈ બી કાંઈ પણ સાંભળો, આપણે તો જનરલ આસ્થા પર સાંભળો, આના પર સાંભળો, ઘરમાં સાંભળો, ભાગવત વાંચો. શાસ્ત્રો ને ગુરુજનો દ્વારા પણ ગુરુ મુક્તિ સાંભળ્યું હોય, જેના પર તમને ભરોસો હોય, જેના પર વિશ્વાસ હોય, એ ગુરુ એ કમસે કમ ભલે સંસાર ન હોય, જેઓની મહિમા સાંભળ, મહિમા જરૂરી છે, મહાત્મ્ય નથી ખબર આપણને ભગવાન. એટલે ભાગવત, શ્રીમદ ભાગવત નો પહેલો સ્કંદ જ મહાત્મ્ય નો સ્કંદ છે. આનું મત ભગવાનની કોણ છે ન ખબર પડે એની જોડાય કેવી રીતે? વાત તો આ છે, મને ખબર જ નથી કોણ છે તો હું જોડાવ કેવી રીતે શકું? ઉપર ઉપરથી કોઈ કીધું કે આ કૃષ્ણ છે ને આ છે, બધું નહીં ચાલે સાહેબ. બીનું પરતીથી પ્રીતિ ના હોય, એટલે આ રુચિ શબ્દ ને પ્રીતિ ની વાત છે સાહેબ. બીનું પરતીથી એની પ્રતીતિ નથી, એનું મહાત્મ્ય ખબર નથી. આ મહાત્મ્ય ખબર છે, આ મહાત્મ્ય ખબર પડશે તો પ્રીતિ થશે. મહાત્મ્ય આપણને ઓછું ખબર છે એટલે પ્રીતિ થતી. આપણને સંસારનું મહાત્મ્ય ખબર છે સાહેબ, કે પૈસા આવે તો આમ થયું સાહેબ. મનની શાંતિ કેટલીક વાર શાંતિ એકલા પૂછી લેજો, બહુ પૈસા વાળા કે કેમ લાગે છે સાહેબ. સારું છે, એમાં બી સુખી માણસો છે, આપણે ખોટું નથી કરતા. મેં જોયા છે, અતિ ધનિક છે સાહેબ, મનની શાંતિ સાથે જીવે છે. હમણાં 3-4 દિવસ પહેલા જ મળ્યા છે ભાઈ, ચહેરા પરથી બી લાગે છે કે આને ભગવાને કુબેરનું વરદાન થઈ ગયું કે શું છે. આપણે વાતમાં નહીં જતા, શું વાત ચાલ. હા, મહિમા સાંભળવો જોઈએ. આ ભગવદ ગીતા મહિમા છે કૃષ્ણનો, મહિમા છે ભક્તોનો, જેના લક્ષણો ભગવાને પોતાના તરફથી આપેલા છે. મહિમા સાંભળવાથી જેઓની તેમાં કઈ રુચિ પેદા થાય, આપણે મહિમા ખબર હોવું જોઈએ. ભગવાને કીધું બધું જ હું છું, આ એનો મહિમા છે. હું મને એકમાં તો જોઉં, એકમાં તો માનું, એકમાં તો સમજુ. મારા સાથે કોઈ રહેલો એમાં ભગવાન છે તો હું એને સન્માનથી વાત કરું, એનો આદર આપું. મૂર્તિને પગે લાગુ, એને પગે લાગુ કે એની અંદર પણ એ જ રહેલો જે મારામાં છે સાહેબ. મૂર્તિમાં રહેલો છે જ મારામાં છે. કોઈનું માઇક ચાલુ છે, અવાજ આવે હશે, બંધ કરવું જોઈએ. ચાલો 5 મિનિટ છે, ઈશારો હશે કદાચ. માઇક બંધ રાખજો એટલે મને સંભળાય છે. હરિઓમ તત્સત. તો હા, રુચિ પેદા થવી જોઈએ, એક પ્રેમ જાગવો જોઈએ. એમ લાગે કે હવે મળી લઈએ સાહેબ. ગોપી ભાવ સમજાય તો એમ લાગે કે કૃષ્ણને મળે. ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ હવે ભગવદ ગીતા મહાત્મા છે કૃષ્ણ, હું બધે છું, ક્યાં નથી. કેવી રીતે મળું એ રસ્તાઓ છે બધા. જો આ છે, આ રુચિ જાગે, આપણો સત્સંગ રુચિ જગાડે, એક પ્રેમ જગાડે, એક તીવ્રતા ને તત્પરતા જગાડે. ક્યાં નહીં મળે તો શું મળ્યું સાહેબ, દૂર થઈ ગઈ જિંદગી. બધું ન બોલાય પણ શબ્દ તો જૂના શબ્દ છે. ભગવાનની સાથે મન નહીં લાગ્યું તો શું કર્યું સાહેબ? ભલે સંસારમાં લગાડ્યું છે, લગાડો ને વાહ, એને ખાલી ડાયવર્ટ કરો, એને એક મોડ આપો, એક વળાંક આપો સાહેબ, અનુભવ કરીને સંસારમાં. તો તેમાં કઈક રુચિ પેદા થઈ જાય છે. બીજું, પછી તેઓ વિશ્વાસપૂર્વક સાધનાનો આરંભ પણ કરી શકે. 3 શબ્દ છે, રુચિ, વિશ્વાસ અને યોગ્યતા. તો રુચિ પેદા થઈ ગઈ મહાત્મા સમજવાથી, અને પછી મહાત્મા સમજ વિશ્વાસ થઈ ગયો. શું થઈ ગયો? બધા પામે તો હું કેમ ન પામું? પરીક્ષિત ને મને મળી જાય તો મને કેમ ન મળે? અર્જુન વિશ્વરૂપ જો તો હું વિશ્વરૂપ દર્શન કેમ ના જોઈ શકું? મને શું કામ ન દેખાડે ભગવાન? આપણે લેવું છે આના પછી વિશ્વરૂપ દર્શન. 55 શ્લોક છે. આ વિશ્વાસ થઈ ગયો કે અર્જુનને દેખાડ્યું છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ નતુ મામ શક્ય છે દ્રષ્ટુમ અને નૈવ સ્વચક્ષુષ. સાહેબ 8મો શ્લોક 11મો છે. આંખના ચક્ષુથી નહીં જોઈ શકે, હું તને દિવ્ય ચક્ષુ આપણને બી આપવા તૈયાર છે, પણ માંગણી તો કરો. કરો ઈષ્ટ તમારા, પૂછો. બધા જ રૂપ કૃષ્ણના છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે સાહેબ. વિષ્ણુ સહસ્ત્ર નામ બી લોકો ના આવે છે. તો પેલા મહાત્મ્ય ખબર પડે તો રુચિ થાય, અને પછી એમાં વિશ્વાસ અને શ્રદ્ધા જાગે, તો સાધનાનો આરંભ પણ કરી દે. એમ છે, પણ યોગ્યતા પણ હોવી જોઈએ. એ જે શબ્દ 3 આપેલા છે,
તેઓ વિશ્વાસપૂર્વક સાધનાનો આરંભ પણ કરી દે છે, પરંતુ ઉણપ શેની છે? વૈરાગ્યની ઉણપ છે. વિષય આસક્તિ નથી છોડતી ને સ્વભાવની આસક્તિ નથી છોડતી. અને દેહાભિમાન, મૂળ તો દેહાભિમાન. હું શરીર છું, દેહાભિમાન એટલે કઈ બોલું એને હું કઈક છે બધામાં દેહાભિમાન. બધાને ખબર છે હું શરીર છું. વૈરાગ્યની ઉણપ અને દેહાભિમાનને કારણે યોગ્યતા નથી આવતી એવું કહી શકાય. તેનું ચિત્ત તત્વમાં એટલે પરમાત્મા આ ચેતનામાં પ્રવેશ નથી કરતું. એવા સાધકોને માટે અહીંયા અવ્યક્તા આસક્ત ચેતસા શબ્દ આપેલો છે. આસક્ત ચિત્ત વાળા માટે આપ્યું. તો આ મને ભગવાને છઠ્ઠા અધ્યાયના 27મા અને 28મા શ્લોકમાં બ્રહ્મભૂત શબ્દ વાપર્યો. બ્રહ્મમાં અભિન્ન ભાવથી સ્થિત સાધકને સુખપૂર્વક બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ આપેલું છે. આવડે છે શ્લોક પણ યાદ નહીં આવે. 27 ને 28 ચાલો હશે. અહીંયા આ શ્લોકમાં આપણે જે વાત ચાલે થોડું 2-5 મિનિટ ક્લેશો અધિકતર પદ્ધતિ સ્પષ્ટ થાય છે. ચાલો આપણે આવતીકાલે લઈશું. થોડું રેફરન્સ આમાં આપેલો છે, રેફરન્સ સાથે કાલે લઈશું. પણ 3 ચીજ થોડી જીવનમાં, એક ભગવાન તરફ જાણે અજાણે પ્રેમ, એક પૂર્ણ વિશ્વાસ કે છે સાચું કે છે, મને જ મને મળ્યા વગર શું જીવન, અને ત્રીજું મારી યોગ્યતા શું છે. મારી યોગ્યતા એટલી જ છે કે હું એને મળવા માંગુ છું. હું તો એમ સમજુ યોગ્યતા. એક અતિશય પ્રેમ, એક અતિશય આદર, એક અંદરથી જાગી જાય એ મારી યોગ્યતા છે. મારું લક્ષ્ય સિવાય કઈ નથી, કઈ યોગ્યતા છે. આવી યોગ્યતા આપણે પણ કેળવીએ. આપણે જયારે અર્જુન વસુ તો કૃષ્ણ સાથે જ આવશે. પ્રસિદ્ધ શ્લોક સાહેબ, સંજય દ્વારા બોલાયેલો ગીત ભગવદ ગીતાની પૂર્ણાહુતિ આપણા જીવનનો આરંભ થઈ શકે. યત્ર યોગેશ્વર કૃષ્ણ પાર્થો ધનુર્ધર. એ કોઈ લક્ષિત વ્યક્તિ છે. ધનુર્ધર નો અર્થ છે મન મને ભગવાનમાં જોડાવા માટે તત્પર છે. યત્ર પાર્થો ધનુર્ધર, યત્ર યોગે, ત્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણ ત્યાં હશે. એના જીવનમાં તત્વ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ, એવું મારો મત છે. એવું સંજય કીધીને ભગવદ ગીતાની પૂર્ણાહુતિ. અને આપણી આજથી શરૂઆત. સંસારમાં પ્રેમને વાળી દો કે ભગવાન તું છે તો સારું લાગે. કોઈ વિષયમાં સુખ આવતું તો કે જો ભગવાન રસ્તો છે, રસ્તો તારો છે સાહેબ. મને દેખાતો નથી પણ હું એમાં તને જોઉં. એવી રીતે શરૂઆત કરી શકાય. આપણે આવતીકાલે લઈશું શુક્રવાર, માતાજીનો દિવસ છે, શક્તિના દિવસો. તો આપણા જીવનમાં બી થોડી રુચિ, વિશ્વાસ, યોગ્યતા શરૂ થઈ જાય એવી પ્રાર્થના સાથે હું પૂર્ણમ અધઃ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા કૃપા. આદેશ આદેશ.